હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો અને હું હાર્દિક વર્મા મારી યુટ્યુબ ચેનલ આર.આર.સન ફિઝિક્સ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 12 સાયન્સ ની જે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરેલી છે એની અંદર આપણે આજે ચેપ્ટર 2 નો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે છે એ આજે આપણે ડિસ્કસ કરવાના છીએ. પ્રશ્ન તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો. વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવવાનું છે. સૌપ્રથમ તમને એક વાત કરું કે જો તમે મારી ચેનલ પર નવા છો તો મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયોની લિંક જે છે એ તમારા મિત્રો સાથે શેર કરો કે જેમને ફિઝિક્સ થોડું ઓછું ભાવે છે. ઓકે, તો આજે આપણે ગુજરાતી ભાષાની અંદર આ જે પ્રશ્ન છે એ સંપૂર્ણ એનું ડિસ્કસ કરવાના છીએ. બરોબર, આ પ્રશ્ન જે છે એ માર્ચ 2022 અને માર્ચ 2024 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. થોડો એક લેન્ધી છે. બરોબર, તમે દર્પણ અથવા તો બુક ની અંદર જોશો તો તમને એવું લાગશે કે આટલું બધું મેથેમેટિક્સ. બરોબર, પરંતુ એવું કશું છે નહીં. એકદમ ઈઝી પ્રશ્ન છે. શાંતિથી જોશો ને અને એક બે વખત રિવિઝન કરશો તો તમને 100% આ પ્રશ્ન આવડી જશે, એની મારી ગેરંટી. ઓકે, ચલો ત્યારે ડિસ્કસ કરીએ. નોટ્સ અને પેન લઈને રેડી થઈ જાવજો. 800 વિદ્યાર્થીઓની જેમ બેસી રહેતા નહીં. મારા જોડે કોઈ જ પીડીએફ અવેલેબલ છે નહીં. ઓકે, તો જે પ્રશ્ન શું કહે છે કે ભાઈ વિદ્યુત ડાયપોલ છે અને વિદ્યુત ડાયપોલ નો કોઈ એક બિંદુ છે કે જેની જગ્યાએ આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, તો આપણે વિદ્યુત ડાયપોલ વિશે ભણી ગયા છે. જો ના આવડતું હોય તો હું આઈ બટન પર તમે ક્લિક કરી અને વિદ્યુત ડાયપોલ વિશે સંપૂર્ણ માહિતી તમે લઈ શકો છો. સપોઝ કે આપણા જોડે એક વિદ્યુત ડાયપોલ છે. અહીંયા છે તમારો પ્લસ વિદ્યુત ભાર, અહીંયા છે માઇનસ વિદ્યુત ભાર. વિદ્યુત ડાયપોલની દિશા તમને ખબર છે માઇનસ થી પ્લસ તરફ હશે. ચલો, આનું આખું અંતર જે છે પ્લસ ક્યુ થી માઇનસ ક્યુ સુધીનું એ અંતર 2a હોય છે. જ્યારે આટલું જે અંતર લઉં છું એ અંતર હું a લઉં છું, મતલબ કે a હોય અડધું અંતર હોય માઇનસ ક્યુ થી o સુધીનું અને o થી પ્લસ ક્યુ સુધીનું. તો એ અંતર છે a અને અહીંયા પણ છે a છે. બીજી વસ્તુ કે આ ડાયપોલના કેન્દ્રથી અમુક અંતરે, સપોઝ કે આ ડાયપોલના કેન્દ્રથી આપણે અમુક અંતરે એક p બિંદુ લઈએ છીએ જે જગ્યાએ આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે એ શોધવાનું છે. ઓકે, મસ્ત પ્રશ્ન છે કે ભાઈ આ ડાયપોલ છે તો ડાયપોલના કેન્દ્રથી અમુક અંતરે, સપોઝ કે r અંતરે અહીંયા એક p બિંદુ છે કે જે જગ્યાએ આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શોધવાનું છે. ઓકે, તો આ અંતર આ લઉં છું. બીજી વસ્તુ પ્લસ ક્યુ થી p સુધીનું અંતર જે છે એ હું r1 લઉં છું અને માઇનસ ક્યુ થી p સુધીનું અંતર જે છે એ હું r2 લઉં છું. ઓકે, આની અંદર ખ્યાલ આવ્યો છે. મસ્ત મજાની થિયરી છે, આવડી જશે. થોડું પેશન્સ રાખો, બરોબર, આવડી જશે. એક સરસ મજાનો ડાયપોલ લીધો છે. ડાયપોલનો કેન્દ્ર બિંદુ ઉગમ બિંદુ પર આપણે રાખ્યું છે. બરોબર, પ્લસ ક્યુ થી p સુધીનું અંતર r1 છે. કેન્દ્ર બિંદુથી p સુધીનું અંતર r લીધું અને માઇનસ ક્યુ થી p સુધીનું અંતર આપણે r2 લીધું છે. ઓકે, તો થોડી એક જો થિયરી લખીએ આપણે તો થિયરીની અંદર એવું લખી શકાય કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ઓકે, થિયરી થોડી એક લખી દઈએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર વચ્ચે 2a અંતર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ આકૃતિમાં બતાવેલ છે. ઓકે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ બંને વચ્ચેનું અંતર કેટલું છે? 2a અંતર ધરાવતો એક વિદ્યુત ડાયપોલ જે છે એને આપણે આકૃતિમાં બતાવ્યો છે. બીજી વસ્તુ અંતરની વાત કરીએ આપણે તો પ્લસ ક્યુ થી o સુધીનું અંતર કેટલું છે? a છે. માઇનસ ક્યુ થી o સુધીનું અંતર હું લખું છું a છે અને તમારા o થી p બિંદુ સુધીનું અંતર એ કેટલું લીધું છે? આપણે r લીધું છે. બીજી વસ્તુ કે q થી p સુધીનું જે અંતર છે એ હું શોર્ટમાં લખું છું કે q થી પ્લસ q થી p સુધીનું અંતર છે એ આપણે r1 લીધું છે અને માઇનસ q થી p સુધીનું અંતર છે એ આપણે r2 લીધેલું છે. બરાબર, પ્લસ q થી o સુધીનું અંતર a, માઇનસ q થી o સુધીનું અંતર પણ a છે. o થી p બિંદુ સુધીનું અંતર r છે. પ્લસ q થી p સુધીનું અંતર r1 અને માઇનસ q થી p સુધીનું અંતર r2 છે. આપણે શું શોધવાનું છે? તો પ્લસ q થી
પી બિંદુએ પ્લસ ક્યુ ના લીધે પી બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે એ આપણે શોધવાનું છે. ચલો બને રહો ફટાફટ. મસ્ત પ્રશ્ન છે. બસ આટલી જ થિયરી છે, બાકી બધા ગાણિતિક સ્ટેપ છે. આઈ હોપ કે તમારે લખાઈ ગયું છે. તો ચલો હવે આપણે સરસ મજાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ધ્યાન આપજો, એકદમ ઈઝી પ્રશ્ન છે. એક્ઝામ ની અંદર પૂછાય તો લખીને આવજો, બરોબર? ગપ્પા મારતા નહીં. ચલો સૌ પ્રથમ આપણે એક કામ કરીએ. ફર્સ્ટ મુદ્દો કે પ્લસ ક્યુ ના લીધે પી બિંદુ આગળ મળતું, ધ્યાન આપજો, પ્લસ ક્યુ ના લીધે પી બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન. તો તમે આ વસ્તુ ભણી ગયા છો, બરોબર? લેક્ચર 2 ની અંદર કે વિદ્યુત સ્થિતિમાન શું હોય. તો પ્લસ ક્યુ ના લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન એને હું V1 કહું તો કે ક્યુ ભાગ્યા અંતર છે આપણું R1. તો V1 બરાબર કે ક્યુ ભાગ્યા R1. ચલો સેકન્ડ વસ્તુ જોઈએ કે માઇનસ ક્યુ વિદ્યુત ભારના લીધે પી બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન, બરોબર? શક્તિમાનની વાત નથી. તો V2 બરાબર તમને ખબર છે કે તમારું વિદ્યુતભાર છે માઇનસ ક્યુ અને અંતર આપણે લીધું છે R2. તો આનું સાદુરૂપ આપીએ તો માઇનસ કે ક્યુ અપોન R2. ચલો આને સમીકરણ 1 લખીએ, આને સમીકરણ 2 લખીએ. ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે, બરોબર? પ્લસ ક્યુ ના લીધે પી બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન, માઇનસ ક્યુ ના લીધે પી બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન. અહીંયા અંતર R1 છે તો R1 લખ્યું, અહીંયા અંતર R2 છે તો મેં અહીંયા R2 લખેલું છે. ચલો ડન, ક્લિયર? અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે? શ્યોર ને? ઓકે, ચલો આગળ જઈએ આપણે. હવે શું કહે છે કે ભાઈ બંને જગ્યાએ આપણને વિદ્યુત સ્થિતિમાન મળ્યું. હવે આપણે સંપાતપણાનો એક સિદ્ધાંત છે કે બંને જગ્યાએ મળતું વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરીએ તો આપણે એવું લખીએ કે ભાઈ સંપાતપણાના સિદ્ધાંત અનુસાર પી બિંદુ આગળ બંને વિદ્યુતભારોને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન, તો હું એને કેપિટલ V કહું છું, તો V1 પ્લસ V2. V1 ની કિંમત તમને ખબર છે કે ક્યુ અપોન R1 અને આની કિંમત છે આપણા જોડે માઇનસ કે ક્યુ અપોન R2. ઓકે, તો જો બંનેમાં કે ક્યુ છે તો કે ક્યુ હું કોમન લઈ લઉં તો અહીંયા લખાશે 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. તો તમને પી બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન V બરાબર કે ક્યુ 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. આને હું સમીકરણ નંબર 3 આપું છું, બરોબર? હવે આપણે શું શોધવાનું છે તો R1 અને R2 એ બંનેની કિંમતો આપણે શોધીશું તો આપણને પી બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન જે છે એ આપણને મળશે. તો R1 અને R2 કેવી રીતે શોધીશું એના માટે મસ્ત મજાની થિયરી છે. બન્યા રહો ચેનલ પર અને વિડીયોને જોતા રહો. અને વિડીયો લાઈક ના કર્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરતા રહો, પ્લીઝ કરતા રહો. ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે? ઓકે, આપણે બોર્ડ નાનું છે એટલે એક એક વસ્તુ આપણે ઇરેઝ કરતા જઈશું અને લખતા જઈશું. આકૃતિ ઇરેઝ કરાય એવી છે નહીં. સાહેબ આકૃતિ ઇરેઝ કરી દો, ના. ચલો આપણે R1 અને R2 અંતર શોધવાનું છે. તો એક કામ કરું હું કે Q થી એક લંબ દોરું છું OP પર, બરોબર? પ્લસ ક્યુ થી એક લંબ OP ઉપર દોરું છું જેને હું QN કહું છું, બરોબર? અહીંયા એક લંબ દોર્યો છે અને આ જે O બિંદુ છે એને હું થીટા લઉં છું, બરોબર? સરસ મજાનું કાર્ય કર્યું. મેં શું કીધું કે ભાઈ QN લંબ OP દોરતા, બરોબર? OP જે તમારી છે રેખા એના પર મેં QN એક લંબ દોર્યો છે. તો QN લંબ દોરીશ તો આપણને ખૂણો QON બરાબર શું મળે છે? થીટા. મતલબ કે જે O બિંદુ છે તમારું એને તમારે ખૂણા લેવાનું છે અને ખૂણો QON બરાબર થીટા. તમે અહીંયા જુઓ તો અહીંયા સરસ મજાનું ત્રિકોણ પડે છે, ત્રિકોણ QON. તો અહીંયા લખું છું કે ત્રિકોણ QON, બરોબર? તમે જુઓ સરસ મજાનું ત્રિકોણ પડે છે. સાહેબ ક્યાં પડે છે ભાઈ? અહીંયા, ઇધર દેખ, બરોબર? ઇધર દેખો, ઇધર QON. ચલો આપણે એક કામ કરીએ, આપણે ON આટલું અંતર આપણે શોધવું છે O થી N સુધીનું. તો કેમ હું શોધીશું? તો શું કરીશું કઈક દિમાગ દોડાવો. ચલો cos થીટા ઉપયોગ કરીએ આપણે કે cos થીટા બરાબર, હવે હું નહીં લખું કે પાસેની બાજુ ભાગ્યા કરણ,
કરણ નહીં, કર્ણ, બરોબર. તો પાસેની બાજુ, તો થીટા જે છે તમારો અહીંયા છે, તો પાસેની બાજુ તમારી થશે ON ભાગ્યા કર્ણ, કર્ણ થશે તમારો OQ. ઓહો, આપણને ON તો મળી જશે, આટલું અંતર આપણને મળી જશે. તો આપણે આવી રીતે આવું લખી શકીએ કે ON બરાબર OQ, O થી Q સુધીનું અંતર એ તો કેટલું છે આપણું A, અહીંયા છે cos થીટા, બરોબર. ON બરાબર A cos થીટા. તો ON ધ્યાન આપો, ON. તો ON કેમનું મળશે? તો તમે જુઓ કે આટલાથી આટલું આખું અંતર R1 છે, બરોબર. આટલું અંતર R1 છે અને આ આખું અંતર R છે. તો આના કરતા આ અંતર મોટું છે, તમે જોઈ શકો છો, બરોબર. R1 જે છે એ તમારું આટલું અંતર છે, અહીંયા જે લંબ દોર્યો છે આપણે QN, તમે જો અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે, આટલું અંતર તમારે ફાઇન્ડ કરવાનું છે. તો R માંથી તમે R1 બાદ કરશો તો તમને ON મળશે. R માંથી R, બરોબર, R માંથી R1 બાદ કરશો તો તમને ON મળશે. તો ON જે છે તમારું એ છે R માઇનસ R1 બરાબર A cos થીટા, બરોબર. R માઇનસ R1 બરાબર A cos થીટા. આપણે શું જોઈએ છે? R1 જોઈએ છે. તો A cos થીટા નું આ બાજુ લાવું, R1 ને પેલી બાજુ લઈ જાઉં, તો જો R1 બરાબર R માઇનસ A cos થીટા. ઓહો, સમીકરણ તો આવી ગયું સાહેબ. R1 બરાબર R માઇનસ A cos થીટા, બરોબર. R1 ની આપણને કિંમત મળી છે. હજુ થોડી વાર છે, હજુ થોડું ટ્વિસ્ટ છે ભાઈ, બરોબર. હજુ તો શરૂઆત છે, આગે આગે દેખો હોતા હે क्या. એક મિનિટ ચેક કરી લો કેમેરો ચાલુ છે કે બંધ. હા, ચાલુ છે. ચલો, તો R1 બરાબર R માઇનસ શું છે A cos થીટા, આપણને આટલી કિંમત મળી. ચલો હવે થોડું ધ્યાન આપજો, બહુ મસ્ત થિયરી છે. તો R1 બરાબર અહીંયા છે R, આ જે પદ છે સેકન્ડ નંબરનું, એ સેકન્ડ નંબરના પદને હું R વડે ગુણું છું, R વડે ભાગું છું, બરોબર. R વડે ગુણું છું, R વડે ભાગું છું. તો જો A cos થીટા, બરોબર. આવી કઈ કિંમત મળે છે. હવે જુઓ શું છે કે R1 બરાબર અહીંયા બી R છે, અહીંયા બી R છે, તો R हम कॉमन ले लेंगे. तो અહીંયા શું વધશે? 1 માઇનસ અહીંયા શું વધશે? A ભાગ્યા R, અને અહીંયા શું છે? cos થીટા. ओके, ख्याल आयो? અહીંયા બી R છે, इधर भी R है, तो हमने R कॉमन લઈ લીધો છે, બરોબર. ગુજરાતી હિન્દી સાહેબ મિક્સ થઈ ગયું, કશો વાંધો નહીં, થોડું થોડું શીખતા રહો, બરોબર. અહીંયા બી R છે, અહીંયા બી R છે, તો R મેં કોમન લઈ લીધું, તો અહીંયા 1 વધશે, અહીંયા 1/R વધશે, તો A ભાગ્યા R cos થીટા. આપણને કંઈક આવું સરસ મજાનું સૂત્ર મળે છે, બરોબર. હવે શું કરીશું? તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણમાં આપણે બંને બાજુ વર્ગ કરીશું. શું કરીશું? બંને બાજુ આપણે વર્ગ કરીશું. વર્ગ નહીં ભાઈ, વર્ગ કહેવામાં આવે એને. પાછા કહે સાહેબ વર્ગ, વર્ગ એટલે વર્ગ, સ્ક્વેર, બરોબર. આનું પણ વર્ગ, આનો પણ વર્ગ અને આનો પણ વર્ગ, તો બંને બાજુ વર્ગ કરીએ તો આપણને શું સમીકરણ મળશે? તો હું ડાયરેક્ટ લખતો નથી, જો તો મળશે R1 નો વર્ગ, R નો વર્ગ અને અહીંયા કૌંસ બારનો વર્ગ, બરોબર. આના પછી તમે આ સમીકરણ લખજો અને એના બંનેનો વર્ગ કરજો. આ બાજુ બી વર્ગ કરવાનો છે અને આ બાજુ બી વર્ગ કરવાનો છે. તો R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર, અને કૌંસની અંદર જે પદ છે એનો પણ આપણે શું કરીશું? વર્ગ કરીશું. શું કરીશું? વર્ગ કરીશું. ચલો અહીંયા સુધી ક્લિયર? એની ડાઉટ? જો ડાઉટ હોય તો કોમેન્ટ્સ ની અંદર તમે કહી શકો છો કે સાહેબ અહીંયા ખબર પડી નથી, બરોબર. તો તમારા માટે ફરીથી વિડીયો તો નહીં બનાવું, પરંતુ તમને સजेशन આપીશ. चलो रेडी અહીંયા સુધી? ओके, चलो अब आगे जा रहे हैं. तो आप ये समीकरण याद रख लो. R1 स्क्वेर बराबर R स्क्वेर, 1 माइनस A cos थीटा भाग्या R. चलो અહીંયા તમે ધ્યાન આપજો પાછા. A माइनस B કૌંસ બારનો વર્ગ, યાદ છે ને? ધોરણ 9 A माइनस B ધોરણ 6 અથવા 7 ની અંદર વિસ્તરણના સૂત્રો ભણ્યા છો. A माइनस B કૌંસ બારનો વર્ગ, A સ્ક્વેર માઇનસ 2AB પ્લસ B સ્ક્વેર. આપણા મોદી સાહેબ પણ એવું બોલે છે, યાદ છે ને? ચલો ડન. તો જુઓ હવે એનું સમીકરણનું સાદુરૂપ આપીએ આપણે, તો આપણને સમીકરણ કંઈક આવું મળ્યું. એનું સાદુરૂપ આપીએ આપણે, તો જુઓ R1 સ્ક્વેર બરાબર R સ્ક્વેર,
અહીંયા છે તમારો 1 નો વર્ગ માઇનસ 2ab એટલે 2a cos થીટા ભાગ્યા r સ્ક્વેર સોરી r અને અહીંયા છે પ્લસ શું હતું આપણું સમીકરણ a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર અહીંયા લખાશે cos સ્ક્વેર થીટા. ચલો કઈ મિસ્ટેક હોય તો કહી દેજો, અહીંયા કઈ r બાર તો નતું ને. ઓકે, r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર, આનું આપણે વિસ્તરણ કર્યું બરોબર, તો આપણને કઈક આવું સમીકરણ મળે છે. બીજી વસ્તુ કે r ની સાપેક્ષે તમારું a જે છે એનું મૂલ્ય બહુ જ ઓછું છે બરોબર. r ની સાપેક્ષે જે તમારું a છે એનું મૂલ્ય બહુ જ ઓછું છે, તો આ સમીકરણમાં a સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર એ જે પદ છે એને આપણે અવગણીશું. શું કરીશું? એને અવગણીશું. અવગણીશું મતલબ શું? 0 મૂકી દઈશું. તમારા કોઈ મિત્ર સાથે બનતી નથી તો તમે શું કરો? એને ઇગ્નોર કરો. નહીં, હું તને નહીં બોલું, બસ આ વસ્તુ જે છે એને તમે ઇગ્નોર કરો બરોબર, એની જગ્યાએ 0 મૂકી દો. તો જો શું સમીકરણ મળશે? સમીકરણ આપણને કંઈક આવું મળશે કે r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર 1 માઇનસ 2a cos થીટા ભાગ્યા r બરોબર. કેટલું સરસ સમીકરણ મળે છે નહીં? ચલો એક કામ કરીએ હવે પાછું શું નવું કામ કરવાનું સાહેબ? અરે ભાઈ કરવું પડશે. ચલો આ વર્ગ જે છે એને પેલી સાઈડ લઈ જઈએ તો જો r1 પેલી સાઈડ જશે તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે આ તો એકલા રહેવાના, પરંતુ આ જે પદ છે એના ઉપર આપણે છત્રી લગાવવી પડશે. છત્રી મતલબ કે વર્ગમૂળ, પરંતુ વર્ગમૂળની જગ્યાએ આપણે 1/2 એવું પણ લખી શકીએ છીએ. તો આ સ્ટેપ કેવી રીતે આવે છે તો ધ્યાન આપો. આ જે વર્ગ જે છે વર્ગ બરાબરની પેલી સાઈડ જશે તો વર્ગમૂળ બનશે, તો સ્ક્વેર જે છે વર્ગમૂળ અને વર્ગ બંને કેન્સલ, અને આના વર્ગમૂળની જગ્યાએ મેં એની 1/2 લખી છે. ઓકે, ખ્યાલ આવ્યો? ઓકે, ખ્યાલ આવે ને? ચલો હવે આપણે તો કિંમત તમે યાદ કરો તો આપણે તો આવી કિંમત શોધવાની છે 1/r1, અને અહીંયા તો કઈક r1 મળે છે. તો કઈક કામ કરીએ, આ સમીકરણનો વ્યસ્ત કરી દઈએ બરોબર. આ જે સમીકરણ મળ્યું એનો વ્યસ્ત કરી દઈએ. વ્યસ્ત ભણ્યા છો ને ધોરણ 6-7 ની અંદર, તો જો 1/r1 બરાબર 1/r અને આનો વ્યસ્ત તો એનો વ્યસ્ત થશે 1/1 માઇનસ 2a cos થીટા ભાગ્યા r અને એની કેટલી ઘાત? 1/2 ઘાત બરોબર. ધ્યાન આપજો, આનો વ્યસ્ત કર્યો એટલે આ બી નીચે જવાના, આ બી નીચે જવાના બરોબર, નીચે એટલે ધ્યાન આપજો. સમીકરણ કેમનું આવે છે? પછી સાહેબ બોલો તો નહીં આવડતું, તો ના આવડે, ધ્યાન આલું. ચલો ડન, અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે આઈ હોપ. ઓહો હજી તો ઘણું છે ભાઈ, ધ્યાનથી જોતા રહેજો, જાગતે રહેજો. ચલો હવે શું કરીશું? એક કામ કરીએ, 1/r1 એમને એમ લખીએ તો 1/r1 બરાબર 1/r. આ જે સમીકરણ છે એને હું છેદમાંથી અંશમાં લઈ જઉં છું. તો જુઓ 1 માઇનસ 2a cos થીટા ભાગ્યા r, તો એની જે ઘાત છે એ કેવી થવાની? માઇનસ થશે બરોબર. અહીંયા છેદમાં છે, અંશમાં આવશે તો એની ઘાત શું થશે? માઇનસ થશે. ઓકે, દર્પણ ને ચોપડીની અંદર પણ આવું થોડું આપ્યું નથી, તો મહેરબાની કરીને આખો વિડીયો જોજો, રસ્તામાંથી છોડીને જતા ના રહેતા પાછા. ચલો અહીંયા સુધી આવે. હવે આપણે વિસ્તરણનું એક બીજું પણ આવું સમીકરણ છે કે 1, યાદ રાખજો કે 1 માઇનસ x એની માઇનસ n ઘાત, 1 માઇનસ x, 1 માઇનસ આ જે તમારું સ્ટેપ છે એને x કહું છું, તો 1 માઇનસ x એની માઇનસ 1 ઘાત, તો એનું વિસ્તરણ થશે 1 પ્લસ nx બરોબર. 1 પ્લસ nx ભાગ્યા 2 ફેક્ટોરિયલ. યાદ રાખજો, એક પર આપણે ચેક કરેલી એમ તેમ છતાં કે 1 પ્લસ nx ભાગ્યા 2 ફેક્ટોરિયલ એવું છે કે નહીં. ચલો 1 માઇનસ x એની છે માઇનસ n ઘાત, તો 1 પ્લસ x અને અહીંયા છે 1 ફેક્ટોરિયલ. ઓકે, સોરી અહીંયા છે આપણું 1 ફેક્ટોરિયલ. ઓકે, તો આનું સાદુરૂપ આવું અપાય છે. કોઈ બી તમને સમીકરણ આવું આપેલું હશે તો એનું સાદુરૂપ જે છે એ આવું અપાય છે. એના આગળ પણ સ્ટેપ આવે છે, પરંતુ આપણે એ સ્ટેપ લેવા નથી. તો જો આ જે ઉપરનું સમીકરણ જે છે એમાં આ જે પદ છે એને હું આ રીતે એનું વિસ્તરણ કરું તો આપણને 1/r1 બરાબર 1/r
અને જુઓ એકની જગ્યાએ 1 લખાશે બરોબર, પ્લસ અહીંયા છે માઇનસ, તો માઇનસ -1/2 n ની કિંમત તો અહીંયા લખશું -1/2. x ની કિંમત શું છે? x ની કિંમત છે 2a cos θ ભાગ્યા r. ઓકે, ખ્યાલ આવ્યો? અહીંયા આ જે વસ્તુ છે એ છે તમારું x, તો એની સરખામણી આના સાથે કરો અને આ જે n છે એ તમારું છે -1/2. તો અહીંયા -1/2 2a cos θ ભાગ્યા r. તો આપણને 1/r1 ની કિંમત મળશે 1/r1 માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો આ બે કેન્સલ, તો a cos θ ભાગ્યા r. આ કિંમત મળી તમને 1/r1 ની. તો આ જે સમીકરણ જે છે એ તમારું સમીકરણ મળે છે ચોથા નંબરનું બરોબર. આ જે સમીકરણ મળ્યું એ સમીકરણ તમને મળે છે સમીકરણ ચોથા નંબરનું. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે? આ જ રીતે આપણે R2 પણ શોધવાનો છે. બન્યા રહેજો, પાછા જતા ના રહેતા. ચલો એક ફરજ ચેક કરી લઈએ. 1/r બરાબર 1 પ્લસ a cos θ ભાગ્યા r. ઓકે, માઇક ટેસ્ટિંગ. ચલો માઇક બી ચાલુ છે. ચલો ડન. અહીંયા સુધી ખ્યાલ આવ્યો? શ્યોર ને? ઓકે, ચલો ઇરેઝ કરી દઉં છું બરોબર. ચલો ABCD મોક્ષર આવું બધું ભાઈ. ચાલો લેક્ચર, એ ગીતો નહીં ગાવાના. ચલો રેડી? અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે? હવે આપણે R2 શોધવાનું છે. તો ફરીથી R2 કેમનો શોધશું? તો ફરીથી આપણે આપણી આકૃતિ પર આવી જઈએ બરોબર. તો આકૃતિમાં એક બીજો લંબ દોરશું આપણે O થી આ રીતે બરોબર. OM લંબ દોરો કઈ રેખા પર? તો -QP પર બરોબર. આ છે તમારો થીટા. તો હું અહીંયા લખું છું, ધ્યાન આપજો કે આપણે OM લંબ QP દોરતા બરોબર. આ -Q થી P એના ઉપર આપણે OM લંબ દોરીએ તો OM લંબ -QP દોરતા તો એની અંદર તમારો ખૂણો જે પડશે એ પડશે O -Q અને અહીંયા છે M છે. તો -Q જે છે એ તમારો ખૂણો છે. તો ફરીથી આપણે cos θ નો ઉપયોગ કરીએ અને આપણે -Q થી M સુધીનું જે અંતર જે છે એ આપણે શોધીએ. તો જુઓ cos θ શું લખાશે? તો ફરીથી cos θ બરાબર પાબા ભાગ્યા કર્ણ. સાહેબ આ પાબા મતલબ પાસેની બાજુ. તો આની પાસેની બાજુ કઈ છે? પાસેની બાજુ છે -QM ભાગ્યા કર્ણ. કર્ણ કયો છે તમારો? તો કર્ણ છે તમારું, સોરી કોઈ ભૂલ તો નથી પડતી ને, QM અને O -Q છે. કે કઈ ભૂલ કરી? હા, આપણે ભૂલ કરી. શું ભૂલ કરી બોલો તો? થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ છે તમારી પાસેની બાજુ બરોબર હતી ભાઈ. -QM ભાગ્યા O -Q. ચલો આ જે OQ છે એની કિંમત તમને ખબર છે. OQ ની કિંમત કેટલી છે? તો OQ ની કિંમત છે તમારા જોડે A. ઓકે, તો -QM બરાબર A cos θ બરોબર. -QM બરાબર A cos θ. તો હવે આટલું અંતર જે છે એ કેટલું હશે એ આપણે ધ્યાન રાખવું પડશે. તો તમે જુઓ અહીંયા તમે આ મસ્ત લાઈન દોરો તો આટલું અંતર જે છે એ તમારું કેટલું છે? R છે. અને આખું અંતર કેટલું છે? તો R2 છે બરોબર. આખું અંતર કેટલું છે? R2 અને આટલું અંતર કેટલું છે? R છે. તો હવે શું કરશો બોલો શું કરશો હવે? આખું અંતર R2 છે અને એમાંથી તમારે આટલું અંતર લેવાનું છે. તો આપણે આવું લખશું કે R2 R બરાબર A cos θ લખાય છે ને. R2 માંથી તમારે R અંતર બાદ કરશો તો તમને R2 મળશે. તો R2 બરાબર આ માઇનસ આ બાદ જશે તો R પ્લસ A cos θ. ચલો આવું સમીકરણ તો આપણને પેલા વખત પણ મળ્યું હતું બરોબર. મસ્ત સમીકરણ છે. ચલો ફરીથી શું કરશું? તો અહીંયા જે સ્ટેપ છે એને R વડે ગુણો, R વડે ભાગો. તો R2 બરાબર R. આ જે સમીકરણ હશે એને R વડે ગુણીશું, R વડે ભાગીશું. અહીંયા લખીશું A cos θ. ફરીથી R બંનેમાંથી કોમન લઈ લો તો R2 બરાબર R. અહીંયા વધશે 1 પ્લસ A ભાગ્યા R cos θ બરોબર. હવે બધું ફટાફટ હું થોડો જાઉં છું બરોબર. R કોમન લઈ લીધો
તો r વધશે, અહીંયા 1 વધશે, અહીંયા a ભાગ્યા r, અહીંયા વધશે cos θ. ફરીથી શું કરશો તો આ જે સમીકરણ મળ્યું એનો બંને બાજુએ વર્ગ કરતા, ચલો ભાઈ વર્ગ કરી દીધો. તમે લખજો પાછા, હું લખતો નથી પણ તમે લખજો કે આ જે સમીકરણ મળે છે એ સમીકરણનો બંને બાજુએ વર્ગ કરતા, શું કરતા? વર્ગ કરતા. ચલો વર્ગે નહીં, વર્ગ. તો જો r² બરાબર r² 1a b કૌંસ બહારનો વર્ગ, તો a² પ્લસ 2ab ઓકે પ્લસ b², તો a² ભાગ્યા r², અહીંયા લખાશે cos² θ. ખ્યાલ આવે છે ને? a પ્લસ b કૌંસ બહારનો વર્ગ, તો a² વત્તા 2ab વત્તા b². બરોબર. ફરીથી આ જે સ્ટેપ છે a² ભાગ્યા r², એ સ્ટેપને આપણે અવગણવાનું છે, એની કિંમત સપોઝ કે 0 મૂકી જ દેવાની. બરોબર. a² ભાગ્યા r², એ જે છે સ્ટેપ એ, r ની સાપેક્ષે એ જે છે તમારો એ બહુ જ નાનો છે, બહુ જ નાનો છે. એટલા માટે આની કિંમત આપણે શું મૂકશું? 0 મૂકીશું. તો આપણને શું સમીકરણ મળશે એ આપણે જોઈએ. ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે? બરોબર, અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે? એક વાર માઇક ચેક કરી લઈએ આપણે. ચલો માઇક ચાલુ છે, કેમેરો ચેક કરી લઈએ. ચલો ભાઈ કેમેરો પણ ચાલુ છે. આજનો વિડીયો થોડો લાંબો થવાનો છે. ચલો 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 રેડી? ચલો યાર ઓકે. ચલો હવે આકૃતિની આપણે જરૂર નહીં પડે, તો આકૃતિ હું કાઢી નાખું છું. ઓકે ચલો, આવું સમીકરણ આપણને મળે છે. તો આ સમીકરણમાં આપણે લખીએ કે r² બરાબર r², અહીંયા લખાશે 1 પ્લસ 2a cos θ ભાગ્યા r છે. બરોબર. આ જે પદ છે એને આપણે અવગણીશું. ફરીથી આ જે વર્ગ છે એ પેલી સાઈડ લઈ જશું, તો શું થશે? વર્ગમૂળ થશે. તો આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, અને આની ઘાત લખાશે 1 પ્લસ 2a cos θ ભાગ્યા r, અને એની આપણે ફરીથી 1/2 ઘાત લખીશું. કેટલી ઘાત લખીશું? 1/2 ઘાત લખીશું. ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે? હવે ફરીથી જ આનો વ્યસ્ત કરીએ, તો ફરીથી વ્યસ્ત કરશું તો 1/r² બરાબર 1/r. આનો વ્યસ્ત કરી અને છેદમાંથી અંશમાં લાવશું તો હું ડાયરેક્ટ સ્ટેપ લખું છું 1 પ્લસ 2a cos θ ભાગ્યા r, એની કેટલી ઘાત? -1/2 ઘાત લખાશે. કેટલી ઘાત લખાશે? -1/2. ફરીથી આવું એક સમીકરણ મળે છે, તો એના વિસ્તરણ માટેનું સૂત્ર કે 1 પ્લસ x એની માઇનસ n ઘાત, 1 પ્લસ x એની માઇનસ n ઘાત, તો એની જગ્યાએ આપણે લખશું 1 - nx ભાગ્યા 1 ફેક્ટોરિયલ. બરોબર. આનું વિસ્તરણ કંઈક આવી રીતે થાય, 1 - nx ભાગ્યા 1 ફેક્ટોરિયલ. તો જો આનું વિસ્તરણ હું કરું છું ફરીથી, તો 1/r² બરાબર 1/r1 માઇનસ, બરોબર સોરી અહીંયા પ્લસ આવશે 1 પ્લસ nx. તો જો 1 પ્લસ ઓકે 1 પ્લસ તમારી જે ઘાત છે એ છે -1/2, અને અહીંયા તમારું સમીકરણ છે 2a cos θ ભાગ્યા r છે. બરોબર. 1 પ્લસ આની જે કિંમત છે -1/2 2a cos θ ભાગ્યા r છે. ઓકે, અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે? ABCD નો અક્ષર ગણા રે. ચલો અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો છે? ચલો સાદુરૂપ આપીએ આપણે, તો 1/r² બરાબર 1/r પ્લસ માઇનસ માઇનસ, તો 1 માઇનસ અહીંયા 2 કેન્સલ, 1 - a cos θ ભાગ્યા r. આપણને 1/r² ની જે કિંમત મળે છે એ કંઈક આવી મળે છે. આને સમીકરણ આઈ થિંક 5 કે એવું કંઈ આવ્યું છે. બરોબર. આના આગળનું જે 4 હતું અને આ જે સમીકરણ મળ્યું એ આપણને સમીકરણ 5 મળે છે. ઓકે, તો સમીકરણ 4 અને 5 ની કિંમત આપણે જે સમીકરણ આઈ થિંક આવું એક સમીકરણ હતું આપણા જોડે કે v બરાબર kq 1/r1 - 1/r2. તો આ જે સમીકરણ મળ્યું હતું એમાં
1/r1 અને 1/r2 ની આપણે કિંમતો મૂકીએ તો આપણને શું સમીકરણ મળે છે એ આપણું ફાઇનલ વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. ચલો અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે બરોબર. આ જે વિસ્તરણ જે છે એ તમે ગૂગલ પર સર્ચ કરીને પણ થોડું જોઈ લેજો. ચલો ડન. ઓકે ચલો યાર કિંમતો જે છે એ આપણે મૂકીએ એની અંદર તો આપણું સમીકરણ કંઈક આવું હતું કે v બરાબર kq અહીંયા છે 1/r1 માઇનસ 1/r2. તો બંનેની કિંમતો મૂકીએ તો kq 1/r1 ની કિંમત શું મળી હતી? આઈ થિંક 1/r1 ની કિંમત 1/r1 પછી શું હતું 1 પ્લસ a cos થીટા ભાગ્યા r. અહીંયા છે માઇનસ તો માઇનસ 1/r2 ની કિંમત તો 1/r1 માઇનસ a cos થીટા ભાગ્યા r. આવી કિંમતો આપણને મળી હતી. ઓકે ચલો અહીંયા 1/r છે, અહીંયા પણ 1/r છે તો 1/r બંનેમાંથી બહાર કાઢી લઈએ તો kq/r. અહીંયા તમે જુઓ 1 પ્લસ a cos થીટા ભાગ્યા r બરોબર. 1 પ્લસ a cos થીટા ભાગ્યા r. હવે આ માઇનસ છે કૌંસ છોડી દઉં તો માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ a cos થીટા ભાગ્યા r બરોબર. આ જે કૌંસ છે એ મેં છોડી દીધો તો અહીંયા માઇનસ ને માઇનસ માઇનસ શું થશે? પ્લસ થશે. તો તમારું પ્લસ 1 માઇનસ 1 બંને શું થશે? કેન્સલ. તો વિદ્યુત સ્થિતિમાન v બરાબર kq/r. a cos થીટા વત્તા a cos થીટા તો એને લખાશે 2a cos થીટા ભાગ્યા r બરોબર. a cos થીટા વત્તા a cos થીટા તો 2a cos થીટા ભાગ્યા r લખાશે. તો આપણું સમીકરણ શું મળે છે એ આપણે જોઈએ તો જો આપણું સમીકરણ મળશે 2a. આ 2a એના જોડે q લખું છું. અહીંયા છે k, અહીંયા છે cos થીટા ભાગ્યા r જે છે અને અહીંયા એક પણ r છે તો r ગુણ્યા r કેટલા થશે? r સ્ક્વેર. r ગુણ્યા r બરાબર કેટલા થશે? r સ્ક્વેર. અહીંયા તમે જુઓ તો આવું પદ તો આપણે કંઈક શીખી ગયા છીએ કે 2aq બરાબર કેટલા? તો તમને ખબર છે કે 2aq એ બીજું કઈ નહીં પણ આપણું ડાયપોલ છે. તો ડાયપોલ p અહીંયા છે તમારો k, હિયર ઇઝ યોર cos થીટા અને છેદમાં છે તમારો r સ્ક્વેર. તો તમારું કોઈ બિંદુ આગળ મળતું વિદ્યુત સ્થિતિમાન v બરાબર p k cos થીટા ભાગ્યા r સ્ક્વેર. આટલું વિદ્યુત સ્થિતિમાન તમને કોઈ બિંદુ આગળ મળે છે p k cos થીટા ભાગ્યા r સ્ક્વેર બરોબર. આ તમારું ફાઇનલ સમીકરણ. હજુ એમાં થોડો એક નાનકડો ફેરફાર કરીએ આપણે. સોરી માફ કરજો. ચલો બેન અહીંયા સુધી ખ્યાલ આવ્યો છે? ક્યાંથી ક્યાં ગયા? કિધર ચલે કહા ચલે कुछ पता नहीं सर तो फिर से देख लो नहीं तो मेरा नंबर ले लो. चलो तो विद्युत स्थितिमान आपू आવું પણ લખી શકીએ કે k ની જગ્યાએ 1/4πε0 અહીંયા છે આપણો p, નીચે છે r સ્ક્વેર અને અહીંયા સદિશ r કેપ હું લખી શકું છું સોરી cos થીટા અને અહીંયા એકમ સદિશ r બરોબર. o થી p દિશામાંનો એકમ સદિશ આપણે લીધો છે r. તો એક આ પણ આપણું સમીકરણ સાચું છે. બીજું પણ આનું સમીકરણ બને કે v બરાબર 1/4πε0 અહીંયા છે તમારો સદિશ p cos થીટા ભાગ્યા r સ્ક્વેર બરોબર. અને એકમ સદિશ જે છે એની જગ્યાએ આપણે આ ઉપર લખી શકીએ પ્લસ r ભાગ્યા માનાંકમાં r. તો વિદ્યુત સ્થિતિમાન v બરાબર 1/4πε0 p cos થીટા બરોબર. અહીંયા છે તમારો r ભાગ્યા r ગુણ્યા r કેટલા લખાશે? r ની 3 ઘાત બરોબર. એક આ પણ આપણું સમીકરણ જે છે એ સાચું છે. ઓકે તો અહીંયા સુધી આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો હશે. ઓકે અહીંયા સુધી તમને પૂરેપૂરો ખ્યાલ આવ્યો હશે. ચલો ઓકે તો p અને r સોરી અહીંયા થોડી એક નાનકડી આપણે મિસ્ટેક છે થોડી. ચલો તો એકમ સદિશ જે છે આપણો r છે તો v બરાબર આપણે p ડોટ r લખીશું તો cos થીટા જે છે એ નીકળી જશે અને નીચે લખાશે 4πε0 અને નીચે લખાશે r ક્યુબ. કારણ કે p અને r બે સદિશોનો અદિશ ગુણાકાર આપણને ખબર છે શું થાય છે
કોસ થીટા આપણે થાય છે કે સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા. તો અહીંયા જે તમારું સમીકરણ મળે છે એક આ સમીકરણ અને એક આ સમીકરણ એ તમારા વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો છે. એક્ઝામની અંદર પૂછાય તો આ જે પ્રશ્ન છે તમે ઇઝીલી મસ્ત રીતે આને સોલ્વ કરી શકો છો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.